અમુક માણસો ઉપરથી ખીજાવા જ આવ્યા. ઓલો છોકરો સાયન્સમાં ફેલ થયો અને એનો બાપ ખીજાણો, ફેલ થયો તું, તારી સ્કૂલની એટલી ફી, તારા ટ્યુશનનો ખર્ચો, તારા યુનિફોર્મના ખર્ચા, તારી હાટો અમે ક્યાંય આમ તારું 12 ધોરણ હતું એટલે અમે ક્યાંય ફરવા નથી ગયા બહાર, નકર તારા મમ્મીને રોજ મારે દીવ લઈ જાવી પડે તારી માને. આ તારે 12 ધોરણ હતું, અમે ક્યાંય બહાર, કેટલું તને મદદ કરે અને ફેલ થયો. આ બાજુવાળા ચંપક કાકાની દીકરી જો, ઓલો કે ઈ જોવામાં તો ફેલ થયો. હવે આને બિચારાને એમ કેવું હતું કે ઈ દીકરી કેટલા ટકા લાવી. દાતો છોકરો ઈ તો બાપ થી આવું હું શીખવાડ. એક વસ્તુ તમારે જ્યાં લખવે ત્યાં લખી લેજો, પ્રેમથી જીવજો. નહીતર તમે સાંભળજો, સમાજ હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, કુટુંબ હોય તોય ભલે, ગામ હોય તોય ભલે અને દેશ હોય તોય ભલે, તમે જવડા હો અવડા, પણ દુનિયા તમારી એક જ ભૂલની વાટે બેઠું હોય. ગોથું ખવડાવી દે અને પછી તમે જવડા એવડી મોટી ભૂલ એની જ હોય. નાનો માણા ભૂલ કરે તો કઈ ટાઈમ આવો નથી ભાઈ, આવો અમારે ગેબી સાઉન્ડ ભાઈ નથુભાઈ આવ્યા છે, તાળીઓથી આપણે એમને વધાવો. કારણ કે છે જ ગાડી કોડીનાર છે, અકસ્માત બનેલો એટલે મોડા આવ્યા. પણ નહીં નથુભાઈ, આમ બધું રેડી છે, માઇક ને બધું, એને ટેન્શન હતું છોકરાઓ બધું સંભાળી લેશે ને. પણ એમનો દીકરો ભરત એ પણ ટાઈમે પહોંચી ગયો અને બહુ સારા માઇક ને સેટિંગ કરી નાખ્યા છે. તમે તારે આરામ કરો ને મારી પાસે બેહવા આવી આવો ઘડીક, અહીં ઘડીક વી આવો મારું. હા, ટેન્શન મુક્ત થઈ જાઓ. હા, બધું આલ્યા જ કરે હે, શિયાળો ઉનાળો ને સોમાં આવ્યા જ કરે. આપણે કઈ ઋતુમાં લહેર કરવી આપણી મજા છે. અમુકને ઉનાળામાં જ મજા આવે, તડકેમાં બેઠા બેઠા બરમોડો પહેરીને બેઠા હોય. બોલો, એક જણો બરમોડો પહેરીને બેઠેલો ને પાછા સણિયા બોર ખાય. કે કેમ થાય કે બસ આપણને શોખ છે ઉત્તમ કપડાં પહેરવાના ને ઉત્તમ ફળ ખાવાના. લે હવે બોરને જ ઉત્તમ ફળ માની લે તો એને મોંઘવારા નડે. મીડો ખીજાવા, વાળ આવ્યો રોટલીમાં અને મીડો રાડ્યું નાખવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? એટલે પત્નીએ કીધું કે આવી ગયો હશે, મૂકી ગયો ને એ રોટલી એક બાજુ, બીજી આપું જ છું. ગરમી છે એટલે કદાચ આ મારા વાળા ઘડે થોડોક માથા ઉપર હાથ જાય છે તો વાળ આવી ગયો હશે, મૂકી ગયો એક બાજુ. નહીં આવે જ કેમ? ભાઈ આવી જાય, હવે ભૂલ થઈ જાય, મૂકી ગયો ને. શું કામ પાડોશી સંભળાવો છો? પાડોશી સાંભળે આ લોકો. કેમ પાડોશી સાંભળે? તો ધ્યાન રાખવું જોવે. એની પત્ની રોટલી એક બાજુ મૂકીને એની બાજુ બેસી ગયા. મારો વાળ નથી ગમતો ને હવે. અરે તારો વાળ ગમે એટલે હું ખાઈ જાઉં? હું તમને એટલું પૂછું, તમને મારો વાળ નથી ગમતો ને? ઓલો કે નહીં, યાદ કરો એ દિવસો. આજ વાળ ઉપર તમે ગીત ગાયેલા છે, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. અને ભલા માણા પ્રેમ હોય તો એક વાળ હું અંબોડો આખો હોય તો ગળકી જાય. આનંદ જીવનમાં રાખો બસ. જયમંતે હમણાં ગાયું, મોર બની થનગાટ કરે, મેઘાણીને યાદ કર્યા. માણસનું મન છે એ મોર ઘોડે થનગનાટ કરતો હોવું જોઈએ, પ્રફુલ્લિત માણસ હોવો જોઈએ. અને ત્રીજી વાત કે આ ભગવાનનું નામ લેવાથી અથવા તો આનંદમાં રહેવાથી થાય શું કે કોઈ પણ પરિસ્થિતિ હોય એનો સહજ સ્વીકાર થયું. આવું થયું કે આ થયું. અને જે વ્યક્તિ સહજ આ નાપાસ થયા તો થયા. આપણે જો એસઆરપી પોલીસ આવે ને સાહેબ, એસઆરપી પોલીસ એના યુવાનોને જે કીધું હોય ને એ એટલું જ કરે. એમ કીધું કે આ ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલી કોઈ ન આવવા દે, દિવાલ કૂદીને આવે એને કાયદામાં નથી લખ્યું. ગેટેલી કોઈ ન આવવો જોઈએ તો ગેટેલ ન આવે કોઈ. આઈડી પ્રૂફ વગર કોઈ આવવો જ ન જોવે તો એ બધા એમાં આઈડી પ્રૂફ જ માગે. આઈડી પ્રૂફ દેખાડો. હમણાં આ બાર અમારા ભરતદાન છે ને પોલીસમાં,
એ SRPમાં એ વાત કરતા હતા કે ભાદર ડેમ પર ભાઈ હમણાં બંદોબસ્ત મૂક્યા કે નાપાસ થયેલો વિદ્યાર્થી કોઈ કંટાળીને આવે ને ડેમમાં પડવા આવે કોઈ વિદ્યાર્થી દીકરી દીકરા પડવા નહીં દેવાના. એટલે કે આવડે અમે કે હજડ ઊભા રહ્યા. એમાં એક જણો દોડા દોડા આવતો હતો, પકડી લીધો અમે કે ભાઈ અમે એ માટે જ ઊભા, નપાસ થવાય યાર, આમાં ચિંતા ન કરાય, બીજી પરીક્ષા. નાપાસ થઈ ગયા તો જિંદગી પૂરી ન કરી નખાય, આખી જિંદગી પડી છે, વરસ હાર્યા, ભાવ ક્યાં હાર્યા, આવો બોધ મળ્યા દેવા. એટલે ઓલો કે ભાઈ હું કાંઈ નાપાસ છો ને નથી પડવા આવ્યો, કે તો ઘરથી કંટાળીને કે તો પડે, અમારે તો વિદ્યાર્થી કોઈ ન પડવા દો. અરે આપણો આવી તો ગેટ આવે ને, ગેટ પાસે બે પી ગયેલા, બે જણા ગાળેલા મોટા ગેટ, કારણ કે પી ગયા પછી તો ગેટથી મોટા દેખાય એને ને ગેટ બનાવે નાનો બનાવે, જો આફળી ન જાય, ભટકા ગયા હો મોટા ભટકાશું. તો સારે વાંકા બે વાંકા મીડ્યા હાલવા, સારે પગે ભટકાઈ જાય, વાંકા ગેટમાં વૈયા જાય. ત્યાં પોલીસ જોઈ ગઈ, મારા પી ગયેલા લાગે, વાલી બે નાખ્યા, તોય બે જોતા નથી કોણ મારે, એ કે એટલા વળ્યા તોય આંબી ગયા. ચાર સવારીમાં મોટરસાઇકલ વાળા નીકળ્યા અને સાહેબે સીટી મારી કે ઉભી રાખ, કેમ શાર બેહાડ્યા? ઓલો પાછો વળો કે લે 5મો કારે ઉતરી ગયો. સાહેબે રાજીનામું દઈ દીધું કે આ ભામ ભેગી નોકરી કેમ કરવી આપણે. હકીકત હજી ભારતમાં ખબર જ નથી પડી કે આ વાહનમાં કેટલા બેહાય, આ સકરડામાં કેટલા બેહે. 35 એ ભાઈ અમારા સુડાસમાં સાહેબ હતા પીએ છે, તો એક જણો 35 બેહાડીને નીકળ્યો, સાહેબે કે ઊભી રાખે, એ કે સાહેબ જવા ગયો ને, ઊભી રાખીને જવા જ દેવો છે, કાંઈ કામ નથી મારે તારે, ઊભી રાખ, ઉતાર બધાને. એ કે સાહેબ હું કામ આવું કરો, નાનો માણસો જાવ, એટલે ભાઈ જવા જ દેવો, તારે તને કાંઈ ના નથી પાડી, પેલા કહું એમ કરી ઉતાર નાખ, એટલે બધાને ઉતાર નાખ્યા. પછી કીધું હવે ભેર તો મારે જોવા છે, તે હમાડ્યા કેમ, બીજું કાંઈ કામ નથી, જેમ જેમ બરણીમાં ગાજર ફર્યા હોય એમ ફર્યા. પણ મૂળ વાત, જે માણસ આનંદમાં રહેતો હશે, અને જે સાહેબ મેં કીધું એમ કે મોટામાં મોટો એનો ભગવાન કોણ, તાકે એનો ભરોસો. જે 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 ટ્રેક ઉપર તમે જતા હો એ ઉપર તમને ભરોસો હોવો જોઈએ કે હું પાર પડીશ, ભણું છું બસ હું સારી ડિગ્રી મેળવીશ, મળે જ, આ ભરોસો હોવો જોઈએ. વાણ લઈને વયા જાય તો કેટલો ભરોસો હોય કે મારું વાણ ખાલી નહીં આવે. મોદી સાહેબ તો કહેતા હતા કે બધાને ઇન્ટરનેટ આપવાનું છે. ભાઈઓ મારા વાણ વઠિયો, તમે નેટ થી તમારા કોમ્પ્યુટરમાં જોઈ શકશો કઈ જગ્યાએ દાદા માસલા છે, તો મારા ભાઈઓને આડોળું ભટકવો નહીં પડે, સીધી બોટ ન્યા લઈને જવા નહીં, અને ન્યા જાળ નાખશે, આખી જાળ ભરાય નાખશે. બેનો ભાઈઓ આવું બોલ્યા છે, સાચું આ બોલ્યા ને, પણ એ તો થાય નિરાચે થાય, ઉતાર ન એ તો જે કાંઈક ગોઠવાય પછી આપે ને એમાં કાંઈ. હા પણ આવું બોલ્યા, આવું મેં સાંભળ્યું છે બધું, કારણ કે હું બહુ સાંભળું છું, બધાને બહુ સાંભળું. દુનિયામાં સારું જીવવું હોય તો બધાને સાંભળો. આ કાન બહુ સરસ કામ આપે સાહેબ, પેલા સાંભળો બધું. અને એક રાજાએ તો ભગવાનને એવું કીધું કે હે નાથ, મને તું 1000 કાન દે, જેથી કરીને હું 1000 ગણું સાંભળી શકું. કારણ કે વેદનો પહેલો શ્લોક સ્વસ્તિના ઇન્દ્રો વ્રજ સવાહા, એનો અર્થ એ ચાંદલા કરવા માટે નથી, ચાંદલો કરનાર આ દેશનો શાસ્ત્રી એમ કે તો પેલા સાંભળજે બાપ. જો આપણામાં બહેનોમાં શું ફેર છે, બહેનોની થોડીક હાજરી છે એટલે એક બે વાત લઈ. હા આપણે શું કરીએ, આપણે આ કાને સાંભળીએ પુરુષ, ને આ કાને કાઢી નાખીએ. બહેનો શું કરે, બે કાને સાંભળે. પછી મુખ કમળથી ચાલુ કર, નહીં સાંભળો. એટલે હું આ બધા સાંભળું, તો પછી આપણે થતું હોય ન થતું હોય તો આપણે કાંઈ, કારણ કે રાજકીય ક્ષેત્ર આપણું છે નહીં. હા જે કાંઈ કરતા હશે બિચારા સારું જ કરતા હશે ને. હા અત્યારે દરેક કાર્ય બધા સારું જ કરે, સરપંચો સારા છે, અધિકારીઓ સારા છે. આ 21મી સદી કેટલી વ્યવસ્થા કરી રહ્યું છે, પણ હવે આપણે શું થાય, વ્યવસ્થાની ભૂખ જ મળે લાગવા એટલે સંતોષ થતો નથી. વાંધો એ છે
નગર બધું બહુ સારું થાય છે. કેવા કેવા બધા સારા કાર્યો, કેવા આ તમારા એમાં દીવમાં તો કેવા રોડ છે આમ, હે આપણે એમ લાગે કે આમ કંઈક સ્વર્ગની એક નોખા ટુકડામાં આવી ગયા. સ્વર્ગમાં આવું જ છે. હા, તમને કંઈ ખોટું ન બોલો, આ એ જ રીતે છે. ત્યાં એક દરિયો નથી એટલે વાણ નથી આંકવા પડતા. એક જણો સાહેબ જો જીવન કેવા થઈ ગયા આપણે કહું, કોકના હા, એક જણો દી આંચમાં એલી વાણ મળ્યો આંકવા, દી આંચમાં ને ડબલું નાખી ગયેલો. એ કે મુંબઈ જઈને જમવું છે આજ. અહીંયા લીવા ઘર પાણીના ફૂફાડા હો. હવાર થયું, હવાર મુંબઈ નો આવ્યું. એમાં પાછું કઈ જોયું તા દરિયાનો કિનારો, એક ભાઈ નીકળ્યા, પૂછ્યું કે આ ક્યું છે? તો કે વણાકબારા. એ કે ખોટો સમા, વણાકબારામાં તો રાચે નીકળ્યો દિયાશમાંનો, કે પણ વણાકબારા છે આ. જોયું ને તો દોરડું નહોતું છોડેલું. મારો કહેવાનો અર્થ એ છે કે આ દેશને ઉત્તમ બનાવવો હોય તો જ્ઞાતિની ગાંઠું છોડી નાખવી પડશે. ભલામણા હું આવો છું, હું તેવો છું, એ જ્ઞાતિની ગાંઠું છૂટશે. અને પછી જો એમ કે ભાઈ સાથે દરેક વરણ ચાલશે, અને તો તમે પ્રદેશમાં અમે બોલીએ છીએ કે સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. એ હિન્દુસ્તાન મહાન ક્યારે બની શકે કે બધાનો એક હપ થાય, જ્ઞાતિની ગાંઠું છૂટી જાય. હું ફલાણો છું, મૂકી ગયો વાત, મૂકી ગયો. આ દરિયાની અંદર તમામ નદીઓ છે, પણ સાગર કેમ કહેવાય છે? કારણ કે સાગરની અંદર તમામ નદીઓ ભળી જાય પછી પોતાના નામ ભૂલી જાય છે. અહીંયા કોઈ દી એવું કીધું કે વણાકબારામાં આવે છે ગંગા બાજુનું પાણી આવે છે, દીવ બાજુ આવે છે એ જમના બાજુનું પાણી આવે છે? નહીં, સાગરની લહેરો આવે છે. કારણ કે તમામ નદીઓનું જ પાણી છે, પણ એક રૂપ બન્યું છે ત્યારે એને સાગર કહેવાય છે. એમ પોતપોતાને જે એમ કહેવાય સમાજમાંથી આવ્યા છે એનું ગૌરવ હોવું જ જોઈએ. પણ જ્યારે સમાજ ભેગો થતો હોય ત્યારે હું આવો છું, હું તેવો છું, એ જ્ઞાતિની ગાંઠું છૂટી જાય ને, અને તો એમ કહેવાય કે આ ભારત છે એ પણ એક મારો મેરામણ દરિયો બને, અને એની અંદરથી પછી લહેરું ચડે. અત્યારે વાતમાં તમે જુઓ તો આંદોલન આંદોલન આંદોલન, અમારી માંગે પૂરી કરો. હે ભગવાન. એક બીજું એ કહું, દેશદાજ હજી નથી આવ્યો, હજી પોતાની જ દાજ્યું છે, અમને મળવું જોવે. એક શિષ્યવૃત્તિ 70 રૂપિયા મળે, એમાં એ છોકરાની શિષ્યવૃત્તિ લેવા માટે બાપ આખો દી લાઈનમાં ઊભો હોય, 70 રૂપિયા મળી જાય તો એમ કે મને 70 રૂપિયા મળી ગયા. તે 70 નથી લીધા, તું 230 રૂપિયાની ખોટ ખાઈને આવ્યો છો. તે કામે વયો ગયો હોત તો તને 300 રૂપિયા મળવાના હતા. આજે પોતાપણું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું તમે ઉઘરી નહીં શકીએ. એક 45,000 રૂપિયા મકાન ના મળે અને તાલુકામાં ને એમાં તમે ડોટું ખાઈ ખાઈને મરી જાવ ત્યારે 3 મહિને મળે છે. એની કરતા 3 મહિના તમે કોકની ભેગા સારા વ્યક્તિની ભેગા રહી જાવ ને તો સાહેબ બંગલો બની જાય 3 મહિનામાં. આશા છોડો, હું શું કરી શકું? તમે સાંભળો, તમે આટલી ગીર કે આખી નથી, અહીંયા કનકાઈ બાણે જાઓ તમે અને ડાલા મથો કેહરી હામો મળે, હાથી જેવો હાથી ધ્રુજી જાય. એક એમ કે પંજે એમ કે ગાડું ધૂળને ઉલાવતો જતો હોય, પણ તમે નિરીક્ષણ કરજો એની હામો એક જ હાથનો હાપનો કટકો આવે ને પૂંછડી ફેરી ઊભો થાય ને એટલે હાવજભાઈ પૂંછડું હેઠું પડી જાય, સાઈડ વિયો જાય છે. તમે જોજો, નથી સાપ ને નથી હાથ નથી પાવ, સદા એક ફૂફાડો મારે તો કેનગર કેહરીને તો નોર છે, દાઢ છે, જટાળો છે, જોરાળો છે, પણ એક સાપ. અરે છોડો, એકલું માણા બેઠું વચ્ચે કોક એમ કે હાપ ખુરીશું પડ્યું રે. શું કામ? આનાથી કેમ ડર લાગે છે? કારણ કે એમાં ઝેર છે. નથી હાથ નથી પાવ, પોતાના પૈડથી ઊભો થાય છે, પોતાની તેવડે ઊભો થાય છે. એમાં હિન્દુસ્તાનને મોટો કરવો હોય તો પોતપોતાને બીજાની આશાઓ છોડો, પોતાના પૈડથી ઊભા થતા થઈ જાઓ. અને જો નબળાઈ રહ્યો સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. પોતાની તાકાત હોવી જોઈએ કે હું કંઈક કરી શકું.
જેટલા જેટલા મહાન થયા છે અથવા ક્લાસ 1 ઓફિસરો જેટલા બન્યા એને પૂજ્યો સાહેબ, એના માવતરો કેવી પરિસ્થિતિમાં જીવતા હતા. આ વગર ટ્યુશન એને પોતે એમ કે ભાઈ કે સાહેબ ફાનસના અજવાળે, અરે સ્ટ્રીટ લાઇટના અજવાળે વાંચી વાંચી અને જે ભણ્યો છે ને એ જ વિવેકાનંદ બન્યો છે, એ જ ક્લાસ 1 ઓફિસર બન્યો છે, એ જ આ દેશનો કલેક્ટર બન્યો છે પોતાના પંડ ઉપર. મૂળ વાત કે આ જુસ્સો અને હું જે કહેવા જાઉં છું કે આ દેશદ્રાજ, હું રાષ્ટ્ર હિન્દુસ્તાની છું, કઈ જ્ઞાતિનો છું છોડો, દોરડા છોડી નાખો. આમ 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 જો અત્યારે ધોની આઉટ થયો હોય દાખલા તરીકે, ભારત પાકિસ્તાન કે કોઈ પણ બીજા દેશ હારે રમાતું હોય અને એમાં આપણો જે સારો ખેલાડી આઉટ થયો હોય એટલે આખા દેશમાં હોપો પડી જાય. અમુક તો જમતા નથી સાહેબ, અમુકને એમ કે જમી લો, કે હું જમે રમવું ત્યાં કોઈને, તું ખાઈ લે, એ તારો બાપ બીજું ખાઈ ગયો છે કાંઈક, એટલે બીજું ખાય જ નહીં, આ દેશનો યુવાન બીજું ખાય નહીં. પણ હું જે કહેવા મારે જે કહેવું છે 100% એક ભારતનો કોઈ ખેલાડી અસફળ બને એનું 100% આપણે મનસૂબો પાછો પડે, 100%. કારણ કે આપણે એવો મનસૂબો હોય કે એ 100 રન કરે, આપણે તો કરવા જ નથી અને 0માં જાય. પણ તરત એક વિચાર જેટલા નારાજ થઈ જાય એટલું બધું નારાજ થવાની જરૂર નથી કે એક મેચ હારે છે, બીજી મેચમાં એનો એ રમવાનો છે, સદી ફટકારશે. પણ એટલું જ જેમ ખેલાડી આઉટ થાય અને આખું હિન્દુસ્તાન નોંધ લેવા મળે, ફોન મળે કરવા, જોઈથી મેચ કે ના ઓલો ગયો 0માં, અને એની ઉપર સટ્ટા રમાય. અને મૂર્ખા દેશદ્રોહીઓ ભારત હારે એના સટ્ટા રમે છે અમુક ભારતીયો, છોડો. પણ જેટલું એક ક્રિકેટની અંદર નારાજ થઈ જાય એટલી જ નારાજગી જેથી મારા દેશના હિમાલય હાચવીને બેઠેલો યુવાન એને કોઈ દુશ્મનની ગોળી લાગી જાય અને એના સમાચાર મળે કે ભારતના 5 સૈનિકો હોસ્પિટલમાં ગયા, તેથી ભારતમાં સન્નાટો યુવાનોમાં થઈ જવો જોઈએ અને ઘરે ઘરે પ્રાર્થના થવી જોઈએ કે હે ચામુંડા, અમારા વધારાની શક્તિ છે એ અમારા દેશના પોલીસને અને અમારા દેશની મિલિટરીને આપજે, અમારા ભાગની શક્તિ એને દેજે, કારણ કે એ જાગે છે એટલે અમે અમારી ઘરે હોઈએ છીએ. અને એમાં મિલિટરીને તો એટલી ખબર છે કે આમાં છે ઈ દુશ્મન, પોલીસને તો સાહેબ આપણા યુનિફોર્મમાં ગોતવાના છે કે આ દેશમાં કોણ દેશદ્રોહીઓ છે, એને અતિ અઘરું છે. આર્મીના કોઈ માણસને કાંઈક કોઈ ધારાસભ્યનો ફોન ન જાય, પણ આવડાને તો કાંઈક મૂકી જાય સાહેબ આપણો જ માણસ છે, તો તમે જ એવા છો તો તમે ધારાસભ્ય પછી બનો, પેલા હારા સભ્ય બનો. આ દેશને હારા સભ્યની જરૂર છે, ધારાસભ્યની નહીં. અને હારા સભ્યો જ ધારાસભ્યમાં જેથી જશે તેથી જ કહી શકશું સારે જહાં પે અચ્છા હિન્દુસ્તાન હમારા. કારણ કે રાજકારણ ખરાબ નથી, આવા સારા માણસની જરૂર છે. અને એટલે જે ભરોસાથી જે જીવી જતા હોય એનો ધર્મ છે ભરોસો, ફરજ એ ધર્મ છે. આજ મારો ધર્મ શું છે? મારો ભગવાન કોણ? પ્રોગ્રામી મારો ભગવાન, એટલે બોલવું મારો ધર્મ. હું અહીંયા આવીને એમ કહું કે આજે લખનભાઈ આજે માથું બહુ દુખે, માયા યાર ઘીરે રહેવાય. અને સત્ય કહું સાહેબ, ગમે એટલા માથા દુખ્યા છે અને ગમે એટલા તાવ આવ્યા છે કે ગમે એવી તબિયતું બની છે, પણ આ સ્ટેજની સાક્ષીએ સરસ્વતીની હાજરીમાં અને ચામુંડાની સાક્ષીએ કહું સાહેબ કે જ્યારે માઇક ઉપર બેસી ગયા તેથી અમારે પણની પીડાયું અમને લાગી નથી. વાત ફાઇનલ છે. પછી પૂરું થાય પછી ભલે પછી જે કાંઈ બાટલા હલાવવા પડે, પણ અહીંયા આવી જાય છે ત્યારે અમને અનુભવ થાય છે. આ અમે વાંચેલું નથી બોલતા, અંદર અનુભવાયેલું બોલીએ છીએ કે શક્તિ કોક બીજું આપે છે. અને એટલે અમારો કવિ કાગ લખે છે, શું કે પંડ પીડાય નહીં વહમી વાતો કોઈ દી ફેરું ને નો બનાય દી. પંડ પીડાય નહીં પીડાય ને પંજ પીડાય ને
રૂણી અંજવાળી રાત રાતે તે રમવાની સયા રે માણરા સાહેબોજી કેડા મોકલે રે માણરા મારે 2 થી 5 મિનિટ હવે અને પછી આ બેનને આપણે સાંભળવાના છે પણ એક નાની વાત કહી અને બહુ સરસ વાત યાદ આવી છે એટલે અને પછી બીજા રાઉન્ડમાં એકલું હાસ્ય જ આપીશ તમે જો કે હાસ્ય જ આપું છું બીજું કે આપતો જ નથી તાલમાં હાલો બેટા તાલમાં હાલો આ મારા સાજિંદાઓને તાળીઓથી વધાવો હાવ બાળેટા છે જો છોકરા આના તો હજી ઓણ જ લગ્ન થયા અને તારા સાહેબ આનો એક પરિચય બીજો આપું અમારા વિપુલ મકવાણા આ મુકેશ ભાઈ ભૂપત ખેમરાજ આનું ગામ બરવાળા છે લખણભાઈ આના બાપુજી અને એનો આખો પરિવાર આના 2 છોકરા નાના નાના છે છોકરા અને આના બાપુજી એટલે એની કેસેટો ઘણાય સાંભળી છે રામાપીરનું આખ્યાન ચોથા ભગત આ ચોથા ભગતનો દીકરો છે અને આખું ઘર રામાપીર મય છે સાહેબ અને એ પરિવાર રામાપીરનું આખ્યાન રમતા હોય તમને ચોથો ભગત ન દેખાય રણુજાનો રાજવી રામો પીર જ દેખાય સાહેબ હું એવો ભાવ વિભર મેં જોયું છે રાખ્યા આખી રાત મેં હાંભળ્યા છે ને અને એમાંય છેલ્લો જ્યારે પ્રસંગ આવે સગુણા અને જેથી રામદેવજી મહારાજ એને કહે છે બેનબા કેમ નિમાણા લાગો એકવાર તો રામદેવને કહો તમે અને પૃથ્વીના પડમાલી તારા ચોરને ન ગોતી લાવ તો હું હિંદવાનો હો કેવાવ સાહેબ જ્યારે 15 કે 20 ગામનું માણા બેઠો હોય ત્યારે સામ સામ રવાડા બેઠા થઈ જાય ભાઈ 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 હિન્દુસ્તાનની કુમારી એ આખો પરિવાર એમનો રામાપીર મય છે શબ્દમાં ધ્યાન આપજો પંડ પીડાય ને વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય જી પંડ પીડાય
વહમી વાતું કોઈ દી ભેરું ને નો ભણાય દી હે તું હોય જો હૈડા કેરા બાપ હે તું હોય જો હૈડા કેરા તો જોખમ જાણી જાય એને ભરોસે રેવાય દી એના ભરોસે રેવાય દી એના પણ પીડાયની વહમી વાતો કોઈ દી ભેરું ને નો ભણાય અને વાત સાચી છે આપણે જે કાંઈ ઘટના થયું હોય કે બીમાર પીડ્યા હોય કંઈ લાગ્યું હોય તો આ કાંઈ લાગી ગયું છે બરાબર પછી કેવું લાગ્યું ને હવે કેમ છે સારું જ છે ડોક્ટરો આપણને દવા આપે એ કઈ દવા આપે કે તમને જે પીડા છે એ મગજ સુધી પીડા પોગે નહીં એને અટકાવવાનો એનો એનો નિરોધ થાય એ પીડા મગજ સુધી ન પોગે એની જ દવા બની છે બાકી અંદર જે થયું છે એનું રિપેરિંગ ઓનલી આ બોડી જ કરે છે જ્યાં લખો અહીંયા લખી લેજો મેં હારા ડૉક્ટરોને પૂછ્યું ટોપને ખોટું બોલે એને કહું માના હમ આ તમે હૃદયનું ઓપરેશન મને કે માયા ભાઈ તાવથી બંગલા ન થાય